નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। આમ તો જ્યારે વરસાદ આવતો હોય એટલે ખૂબ ખુશીનો માહોલ હોય જ્યારે વરસાદ વરસે છે ત્યારે, પણ તેની સામે જો જોવા જઈએ તો સિક્કાની બે બાજુ હોય તે રીતે બીજી સાઈડ જો આપણે જોઈએ તેમાં વરસાદનો કોઈ વાંક નથી, પણ જે પ્રકારે તંત્ર પ્રી મોન્સૂનની કામગીરી કરે છે તેના કારણે મોટા ભાગે જ્યારે વરસાદ આવે છે ત્યારે અનેક પ્રકારની દુર્ઘટનાઓ ઘટતી હોય છે। અને એમાં પણ જો વાત કરીએ તો વરસાદ હજુ ગુજરાતમાં શરૂ જ થયો છે, હજુ તો શરૂ થયો છે ને એટલી બધી ઘટનાઓ અલગ અલગ વિસ્તાર ખાતેથી સામે આવે છે કે આપણને કલ્પના ન થાય કે આ પ્રી મોન્સૂનના નામે કયા પ્રકારની કામગીરી થઈ છે। અને તેનાથી પણ અગત્યનો સવાલ એ છે કે કામગીરી કરવામાં આવી પણ છે કે માત્ર કાગળ પર લખી દેવામાં આવ્યું કે અહીંયા આ કામગીરી કરવામાં આવી છે અને આટલો ખર્ચો થયો છે। વેરાવળમાં એક ખાડામાં બે બાળકો અને એમના પિતા જે છે ખાબક્યા છે। જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એ આપણને હચમચાવી નાખે કે અચાનક સાયકલ લઈને જઈ રહેલા એ પિતા અને બે બાળકો એકાએક ખાડામાં ગરકાવ થઈ જાય છે। સુરતની તો હું વાત જ ન કરી શકું, માત્ર 15 જ દિવસમાં 4 ખૂબ જ મોટી દુર્ઘટનાઓ સામે આવી છે। ક્યાંક ખાડા બેસવાની કમ્પ્લેન છે, ક્યાંક અને ખાડા એટલે નાના ખાડા નહીં, એટલા વિશાળ ખાડા કે આખી ગાડી એ ખાડામાં સમાઈ જાય। અમદાવાદમાં પણ એ જ સમસ્યા છે। જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી થાય છે અને સમસ્યા આજની નથી, એટલે વધારે આક્રોશ છે, વર્ષોની સમસ્યા છે અને તેમ છતાં પણ તંત્ર દ્વારા શું કરવામાં આવે છે એ હંમેશા દર વર્ષની જેમ એક મોટો સવાલ આ વખતે પણ ઊભો થયો છે। એટલે ખાસ આજે ચર્ચા કરવી છે પ્રી મોન્સૂનની એ કામગીરી ઉપર। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સુરતથી આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય જાવા, અમદાવાદથી વિશ્લેષક સંતોષસિંહ રાઠોડ અને સૌરાષ્ટ્ર લોકેશન હેડ મિલન ઠાકર। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। મિલનભાઈ, મારે સૌરાષ્ટ્રની થોડી રૂપરેખા જાણવી છે આપની પાસેથી। અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે સૌરાષ્ટ્રમાં, પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારે થઈ રહી છે? ચોક્કસ ધાર્મિક, સૌ પ્રથમ જણાવીશ કે સૌરાષ્ટ્રની અંદર આમ જુઓ તો સૌરાષ્ટ્રની અંદર ધમાકેદાર જ જે કહી શકાય કે મેઘરાજાનું આગમન થતું હોય છે અને ક્યાંક ને ક્યાંક જુલાઈ મહિનાની પ્રારંભથી જ એટલે કે ગઈકાલથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જે કોસ્ટલ એરિયા જે છે, જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર આવે છે, ત્યાં વિશેષ વરસાદ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ ગીરનો જે વિસ્તાર છે, ગીરને અડીને આવતો જે બોર્ડરનો જે વિસ્તાર છે ત્યાં વિશેષ વરસાદ છે। આજની જ આપણે વાત કરીશ કે જુનાગઢ જિલ્લામાં આજે સર્વાધિક વરસાદ, કદાચ હું તો એવું ત્યાં સુધી કહીશ કે સાંજ સુધીમાં કદાચ રાજ્યભરની અંદર સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લામાં હશે। અત્યારની જો વાત કરીશ આપણે તો માત્ર ને માત્ર 10 કલાકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકની અંદર પડ્યો છે। માંગરોળ અને કેશોદમાં જે અત્યારે ધમધોકાર વરસાદ ચાલી રહ્યો છે ને એમના કારણે જે મુખ્ય કેશોદ અને માંગરોળને જોડતા મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે। પરંતુ અહીંયા આપણે વાત કરવી છે, વરસાદ તો એનું કામ કરે છે, પરંતુ તંત્ર એનું કામ કરે છે કે નહીં એમની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ। જુનાગઢનો એક ખાલી આપણે દાખલો દેવા માંગીશ કે આજે જુનાગઢની અંદર સારો વરસાદ કહી શકાય તેવો વરસાદ આજે જુનાગઢમાં પડ્યો છે અને આજે એક નહીં પરંતુ 5 ઘટનાઓ એવી બની છે કે જેની અંદર ગટરના ઢાંકણા ખુલવાના કારણે, ખાડાઓ હોવાના કારણે 5 વ્યક્તિઓ ખાડામાં પડ્યા છે। ગટરનો ખુલ્લા ઢાંકણામાં પડવાના કારણે એક દંપતીનો જે સીસીટીવી ખૂબ જ વાયરલ થયેલો છે, જુનાગઢના આઝાદ ચોકની આ ઘટના છે। દંપતી બાઇક ઉપર જતું હોય છે ને પાણી ભરેલા રોડ ઉપર અચાનક જ તેઓ ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોય છે ને એમાં સીધા જ પડે છે। આ વ્યક્તિ ગંભીર હાલતમાં છે, જુનાગઢ સિવિલમાં તેમને લઈ જવામાં આવ્યો, માથાના ભાગે ખૂબ જ તેમને ઇન્જરી થઈ છે। આ પ્રકારની 5 ઘટનાઓ તો મેં માત્ર ને માત્ર આપણે જુનાગઢની કહી છે, પરંતુ આવી તો ઘટનાઓ સૌરાષ્ટ્રના અનેક શહેરોની અંદર, નાના ગામડાઓની અંદર ઘટી રહી છે। પ્રી મોન્સૂન કામગીરીની ક્યાંક ને ક્યાંક વાત કરીએ આપણે તો દરેક વખતે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા છે તેમનો વેડફાટ કરવામાં આવતો હોય અથવા તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તેવું ચોક્કસ લાગે છે। આજની જ વાત આપણે જણાવી દઈશ કે ઉપલેટાની અંદર સામાન્ય વરસાદ પડ્યો અને રોડ રસ્તા ઉપર મોટા મોટા ભૂવા અને ખાડા પડી ગયા છે। કોંગ્રેસે તો આક્ષેપ કર્યો છે કે અત્યાર સુધી જે ભ્રષ્ટ તંત્રએ જે એક પ્રકારે કહી શકાય કે યોજનાઓ શરૂ તો કરવામાં આવે છે, પરંતુ આ યોજનાઓ ભ્રષ્ટાચારને આડે જે ખરા અર્થમાં કામ ન થવાના કારણે મુશ્કેલીમાં લોકો મુકાય છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે, ગ્રાન્ટો ખવાઈ જાય છે, પ્રી મોન્સૂન કામગીરી થતી નથી, ભોગ બનવું પડે છે નિર્દોષ લોકોએ। ક્યાંક ને ક્યાંક આવી જ પરિસ્થિતિ આજે સૌરાષ્ટ્રના અનેક જે વિસ્તારો છે ત્યાંથી જોવા મળે છે। ન માત્ર આ તો શહેરી વિસ્તારની વાત કરી,
નેશનલ હાઈવેની વાત આપને કરી બિલકુલ, અને એમાં પણ આપણે મિલનભાઈ, આ તો આપે જે ઘટનાની વાત માત્ર આજની ઘટનાઓ છે અને સૌરાષ્ટ્ર પૂરતી આપ વાત કરી રહ્યા છો, એટલે હજુ તો ચોમાસું બાકી છે, આ તો શરૂ થયું છે અને આ ઘટનાઓ સામે આવવાની શરૂ થઈ છે, એટલે ખૂબ ચિંતાજનક સ્થિતિ સૌરાષ્ટ્રમાં છે. બિલકુલ સંતોષજી, શું કહેશો? અમદાવાદની જો આપણે વાત કરીએ, અમદાવાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પ્રી મોન્સૂનની કામગીરી? કેમ કે અમદાવાદ મેટ્રો સિટી ગણાય છે, ગુજરાતનું આર્થિક હબ છે અમદાવાદ, પણ તેની સામે પ્રી મોન્સૂનની કામગીરી મેટ્રો સિટી લાયક કરાય છે? જો આમ તો આપણે કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં રમાય તેના માટે સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશન પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે. પરંતુ જે દર વર્ષે આ જે સામાન્ય સ્થિતિ, આપણે જે વસ્તુની ચર્ચા કરવા બેઠા છીએ, એટલે જે તંત્રની જે નિષ્ફળતા છે એટલી હદે ખરાબ નિષ્ફળતા છે કે જે વરસાદ, જેને કે આપણે ચાતક નજરે આપણે સૌ, ભલે આપણે ખેતીવાડીના સાથે સંકળાયેલા નથી, જોડાયેલા નથી, છતાં પણ ક્યાંક ને ક્યાંક રોજ ને રોજ પેપરમાં એક આંકડો હોય કે આજે વરસાદ એ દક્ષિણથી આટલા રાજ્યમાં પહોંચ્યો છે. એટલે વરસાદનું કેટલું મહત્વ છે, એક બુંદના વરસાદના પાણીની ખૂબ જ મહત્વ છે. પરંતુ તંત્રની નિષ્ફળતાના કારણે આખો વિષય, જેમ નરેન્દ્રભાઈ કહે છે કે આફતને અવસરમાં પલટી નાખીએ, પણ આ તો જે અવસર આવ્યો છે વરસાદનો, એ અવસરને આપણું તંત્ર એક આફતમાં પલટી દે છે, અને એના માટે થઈને પછી આપણે ચર્ચાઓ બી કરવી પડે છે. ગયા વર્ષે પણ આપણે જોયું, અને એ ભૂતકાળના વર્ષોમાં પણ આપણે જોયું કે લગાતાર કોઈક ના કોઈક રસ્તા પર ખાડા પડ્યા હોય ને ખાડામાં વ્યક્તિઓના પડી જવાથી તેમના મોત થાય છે, નિર્દોષ નાગરિકોના મોત થાય છે. સ્ટ્રીટ લાઇટના જે થાંભલા પર જે લાઇટો હોય છે, લાઇટો ક્યાંક ને ક્યાંક ખુલ્લી હોય છે, જેના કારણે પર મૃત્યુ થાય છે અને નાગરિકોનો જીવ જોખમાય છે. અવસરની રીતે જો વાત કરીએ તો ખરેખર તો આ જે અવસર જે છે, એ અવસરની અંદર અમદાવાદમાં જેમ કે 156 તળાવ છે, તો 156 તળાવના પાણીથી ભરાવાનું શું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન ન કરી શકે? પરંતુ ગયા વર્ષે જ્યારે અમે એક આખું ઓડિટ કર્યું હતું કે આખું વર્ષના વરસાદ વીતી ગયા પછી સ્થિતિ શું છે, અમદાવાદના 156 તળાવમાંથી કેટલા તળાવોમાં ચોખ્ખું પાણી ભરાયું, તો ખૂબ જ શરમજનક હકીકત એ નીકળી કે મુખ્યમંત્રી શ્રીના વોર્ડની અંદર પણ જે તળાવ હતું, એ તળાવની અંદર ગટરનું પાણી આવતું હતું, અને ચોખ્ખું જે વરસાદી કુદરતી પાણી જેને કહેવાય, એ કુદરતી પાણીના સંગ્રહ કરવા માટે કોર્પોરેશન પોતે યોગ્ય પગલા ન ભરી શકી. આ તળાવોની વાત થઈ, અને તળાવોની સાથે સાથે આપણે રોજબરોજ જેની જરૂર પડે છે, રોડ, રસ્તો, હવે એક જ કે બે જ વરસાદની અંદર તમને જગ્યાએ ખાડા જોવા મળશે, અને આ ખાડાઓના કારણે જે સર્જિકલ, જે દરેકે દરેક કોઈ પણ ટુ વ્હીલર ચલાવતો હોય કે પછી ફોર વ્હીલર ચલાવતો હોય, એના કમરના મણકાનો દુખાવો, કે ગર્ભવતી સ્ત્રી હોય, કોઈ નાનું બાળક હોય કે વડીલો હોય, આ તમામ લોકોને એ પણ તકલીફો નડે છે. એવું નથી કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે પછી કોર્પોરેશન આની પાછળ ખર્ચો નથી કરતા, પરંતુ જે ખર્ચો થાય છે એ ખર્ચાની ઉપર જે દેખરેખ રાખવી જોઈએ કે પછી તેનું જે ઓડિટ થવું જોઈએ, આ પ્રકારની કામગીરી નથી થઈ રહી. અલગ અલગ જે કેચપીટો છે એને સફાઈ કરીને એના બિલો માત્ર ઉઘરાઈ લેવામાં આવશે, પરંતુ કેચપીટો ખરેખર સાફ થઈ છે કે નથી થઈ, આ બાબતમાં જે કામગીરી થવી જોઈએ એ થતી નથી. એટલે ખર્ચો તો કરોડો રૂપિયા. સંતોષભાઈ, પણ એ ખર્ચ જાય છે ક્યાં, કામગીરી થાય છે ક્યાં, અને કેવી રીતે? હંમેશા આખા ગુજરાતનો એક સવાલ છે, ચોમાસામાં આપણને રોજ એ સવાલ થશે જ્યારે ખાડા જોઈશું, પાણી ભરાશે. સંજયભાઈ, સુરતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે? સુરતમાં તો કેમ કે માત્ર 15 દિવસમાં જ 4 ખૂબ અલગ અલગ જગ્યાએથી ઘટનાઓ સામે આવી છે. આખો રસ્તો જમીનમાં બેસી જવાના દ્રશ્યો પણ સુરતથી સામે આવ્યા છે. કેવી પરિસ્થિતિ છે સુરતમાં? સુરતના પરિસ્થિતિ વિશે આપણે વાત કરીએ તો કંઈક ને કંઈક આ ભ્રષ્ટાચારના લીધે જ આ અત્યારે તંત્રને આ ભોગવવું પડે છે, એવું અત્યારે જનતાને ભોગવવું પડે છે એવું અત્યારે દેખાઈ રહ્યા છે. કારણ કે સુરત મહાનગરપાલિકા જે સિટી લિમિટની અંદર જે કઈ ગટરના ખોદાણ, એટલે કોઈ પણ બાબતે રસ્તો ખોદવા માટેનું જે કઈ બાબતો આવે તો એ ટેન્ડરની અંદર જ ઇજારદારને કે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવે છે. જે સ્થિતિમાં તો એ સ્થિતિમાં તમારે કામ પૂર્ણ કરીને આપવાનું છે. એટલે ડામર રોડ વાળો રસ્તો હોય તો એને કામ કર્યા પછી ડામર રોડના જે મેટલ સરફેસિંગ સુધીનું કામ પૂર્ણ કરીને આપવાનું શરત ટેન્ડરની અંદર હોય છે. તો અત્યારે અહીંયા જોવા જાય તો કોન્ટ્રાક્ટરો ખોદાણ કર્યા પછી એની અંદર વોટરિંગ કરવાનું અને
જે કોમ્પેક્શન કરવા માટેનું ટેન્ડરની અંદર શરત હોય છે. આ ટેન્ડરની અંદર જે શરત છે એનું પાલન નથી થતું, એટલા માટે સીધું માટીને રિફિલિંગ છે એ કરી દેવામાં આવે. અને જ્યારે વરસાદ ખૂબ મોટા ભાગે જે વરસાદ પડતા હોય ત્યારે એ પાણી જે આ ગટરના જે ખોદેલું અથવા અન્ય કોઈ પણ જગ્યા પર ખોદેલું જગ્યા ઉપર અંદર જાય છે અને માટી બેસી જાય છે. કારણ કે એવું ગણતરી એન્જિનિયરિંગમાં કરવામાં આવે છે 100% જો માટીનું ખોદાણ થયું હોય તો જ્યારે એની અંદર પછી એની માટી રિફિલિંગમાં યુઝ કરો તો એમાં 25% જેટલું શ્રિંકેજ આવે. એટલે તમે આખો ખાડો એકવાર ભરી દીધા હોય પછી એની અંદર પાણી નાખશો તો 25% જે ખાડાના 25% જે ભાગ છે એ બેસી જશે એમ. તો આ જે કંટ્રોલ છે એ બધાને ખબર છે, એન્જિનિયરિંગ ને લાગતું જે ટેન્ડરિંગ ના કામગીરી કરતું અને તમામ લોકોને આ વસ્તુનું ખબર જ છે. અને આ ઇજારદાર જે કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા હોય એને પણ ખબર છે, પણ તંત્ર આની અંદર કોઈ એક્શન લેવા માટે ખૂબ જ વ્યવસ્થિત રીતે એક્શન લેવા માટે આગળ આવતા નથી. કારણ કે કશે ને કશે કોન્ટ્રાક્ટર અને જે તંત્રના મેળાપીપળાની અંદર આ કોન્ટ્રાક્ટરને બચાવી લેવામાં આવે છે. બાકી અહીંયા તમે જુઓ તો અંદાજે આ 300 ફૂટના અમારો જે આ રોડ છે એ રોડ પર લગભગ 300-400 ફૂટ જેટલું લાંબુ જે ખાડો અત્યારે બેસી ગયું છે. એની અંદર બસ પણ ફસાય છે, ટ્રક પણ ફસાય છે, 4 વ્હીલ પણ ફસાય છે, બધા ફસાય છે. તો આમ જોવા જાય તો એ જે ખાડો છે એ જે કઈ પર્પસ માટે ખોદાણ કર્યું હોય, ગટર લાઈન માટે હોય કે પાણી લાઈન માટે હોય કે અન્ય કોઈ પણ લાઈન માટે હોય, એ ખોદાણ કર્યા પછી રિફિલિંગ કરતી વખતે એને વોટરિંગ અને કોમ્પેક્શન પ્રોપર રીતે કર્યું નથી. એટલા માટે અત્યારે આ તકલીફ જનતાને ભોગવવો પડે છે. આ ફક્ત સુરતનો પ્રશ્ન નથી, આખા ગુજરાતની અંદર કોઈ પણ નગરપાલિકા, મહાનગરપાલિકામાં આ પ્રમાણેનું કામો થતા હોય તેની અંદર જે એન્જિનિયર ઇન્ચાર્જ જે હોય છે એને આ કાળજી રાખવાનું હોય છે. એના માટેનો અમુક રેકોમ જે એને ટેન્ડરમાં આપેલા હોય એ વ્યવસ્થિત રીતે જોઈ વિચારીને ફાળવવાનું હોય છે. બાકી કામગીરી ન કરે છતાં એને ટેન્ડરના શરત મુજબ પેમેન્ટ આપી દેતા હોય ને છેલ્લે જનતાને જ્યાં ભોગવવાનો વારો આવશે એ અત્યારે સાબિત થઈ ગયું છે. આ એકવાર નહીં, વર્ષોથી સાબિત થયેલું વસ્તુ છે, છતાં એની અંદર કોઈ તૈયાર નથી. કોઈ પણ કામગીરી, કોઈ પણ એક્શન લેવા માટે કોઈ અધિકારી તૈયાર નથી થતા. એ એક ચિંતાનો વિષય અત્યારે બની. બિલકુલ, એટલે નીચેના પાયાથી જ ઉપરના પાયા સુધી આજે ભ્રષ્ટાચાર અને કામ ન કરવાની જે વૃત્તિ છે જોવા મળી રહી છે. એટલે નાના પાયેથી શરૂઆત કરશું અને મોટા પાયા સુધી ક્યાં પહોંચવું એ ખૂબ મોટો સવાલ છે, કેટલો સમય લાગશે. મિલનભાઈ, જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ એટલે તંત્રને ખબર જ છે કે તકલીફ શું છે, ક્યાંથી કઈ રીતે કામ થાય છે, ક્યાંથી કેટલો ખર્ચ થાય છે અને કેટલું કામ થાય છે. પણ શા માટે એ કામ કરવાની જે વૃત્તિ છે તંત્રની, અધિકારીઓની, એ આવી નથી રહી? કેમ કે મિલનભાઈ, જે રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે એવું નથી કે તેમાં માત્ર સામાન્ય જનતા જ ચાલશે અને સામાન્ય જનતા જ પડશે. ન કરે નારાયણ, પણ એ અધિકારીઓનો પરિવાર પણ ભોગ બની શકે છે. પણ તેમ છતાં પણ કેમ આ અધિકારીઓ સમજી નથી રહ્યા? તંત્ર કેમ કામ નથી કરતું? ચોક્કસ ધાર્મિક ક્યાંક ને ક્યાંક આપણે આપણી સિસ્ટમને સમજવી પડશે. કારણ કે હવે ભ્રષ્ટાચાર કહીએ કે પછી દેખાડો છે, એ માત્ર સિસ્ટમની અંદર એટલી હદે ઘૂસી ગયો છે કે જેને કારણે આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક નિર્માણ પામી રહી છે. આજે કોઈ પણ કાર્ય થતું હોય છે, કોઈ પણ એક ઝુંબેશ શરૂ કરવામાં આવતી હોય છે, તો આ ઝુંબેશને શરૂથી માંડી અને છેક એન્ડ સુધી લઈ જવી પડતી હોય છે. પરંતુ અહીંયા તો આરંભે સુરા અને ત્યારબાદ બધું લોલમ લોલ ચાલતું હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. એમાં હવે આપણું ક્યાંક ને ક્યાંક આપણું તંત્ર ટેવાઈ ચૂક્યું છે. ન માત્ર કોઈ નગરની કે મહાનગરની કે પછી ગામડાની વાત નથી, કોઈ પણ જગ્યાએ તમે જોશો તો એક પ્રી મોન્સૂન કામગીરીનો દાખલો હું તમને આપીશ. રાજકોટ મહાનગરપાલિકાની અંદર પ્રી મોન્સૂન કામગીરીના નામે મોટી મોટી વાતો કરાય છે, પરંતુ આ વાતો કરાય છે, ખરેખર કામ શું થાય છે? તો કે વોકડામાંથી થોડું ઘણું કચરો ઉઠાવી લીધો, એ પણ ક્યાંક ને ક્યાંક તંત્ર કરવા માટે થઈ અને જયારે આળસ કરતું હોય છે અથવા માત્ર કાગળ ઉપર થતું હોય છે ને, આવા તબક્કે વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક, હમણાં રાજકોટમાં થોડા દિવસ પહેલા જ ઘટના આવી હતી કે કોંગ્રેસના આગેવાનોએ, કાર્યકર્તાઓએ આજી નદીને સાફ કરી અને એક પ્રકારે દેખાડો કર્યો. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ નથી. વિપક્ષે કોઈ જે કઈ નક્કર રીતે આવા આયોજનોને જે આગળ વિરોધ કરવો જોઈએ. સેકન્ડ થિંગ કે શાસક પક્ષ છે, એ શાસક પક્ષે પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પાસેથી કામ લેવાનું છે. એ અધિકારીઓ પાસેથી કામ લેવામાં તેઓ ઉણા ઉતરે છે. પરિણામે પરિસ્થિતિ ઠેરની ઠેર પ્રતિવર્ષ થાય છે. બિલકુલ. સંતોષને શું લાગે છે, જે પ્રકારે આ ચર્ચા થઈ રહી છે, એવું નથી કે આ વર્ષે વરસાદ વરસ્યો છે ને આપણે વાત કરી રહ્યા છીએ, દર વર્ષની આ જ સ્ટોરી છે, દર વર્ષે આ સવાલ ઉઠતો હોય છે,
પ્રી મોન્સૂનને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, પણ શું લાગે છે એવું કઈ રીતે આ કામ નથી થતું, તો કઈ રીતે એવું શું કરી શકાય કે આ તંત્ર ક્યાંક જાગે અને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત થાય? જી, તો સૌથી પહેલા એ જણાવવા માંગીશ કે કોર્પોરેશનના જેટલી પણ આરઓ પરમિટો છે, જેમ કે સંજયભાઈએ હમણાં જણાવ્યું કે રોડ ખોદવાના થાય, આપણે ત્યાં દરેકે દરેક જે સર્વિસીસ છે એ પ્રાઇવેટ હોય કે પછી સરકારી સર્વિસ, લાઇટ હોય, ગેસ હોય કે પછી ટેલિફોન હોય, આ તમામ સર્વિસોના નેટવર્કિંગ એ આપણા રોડની અંદરથી જાય છે, ભોંયતળિયામાં છે. નાના મોટા રિપેરિંગ માટે આરઓ પરમિટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે, પરંતુ આ તમામે તમામ આરઓ પરમિટની મેં હમણાં 5 મહિના પહેલા એક આરટીઆઈ કરીને વિગતો માંગી હતી. આખા 48 વોર્ડની આરઓ પરમિટની મને કોપીઓ આપો. માત્ર મને એક વોર્ડમાંથી જ આરઓની પરમિટની મને આરટીઆઈમાં માહિતી મળી. આરઓ પરમિટના કારણે જ્યારે રોડ ખોદે છે, એ રોડના પ્રોપર જે બેસવાનું જે થતું હોય, માટી નાખીને, પાણી નાખીને, વોટરિંગ કરીને, જમીનને સમતળ કરીને પછી રોડ બનાવવાનો, એ કામગીરી થતી નથી. તો જો આ બધી જે પરમિટો, જે આરઓની પરમિટ આપવામાં આવે છે, એ તમામે તમામ જો ઓનલાઈન રહે તો જાગૃત નાગરિક એને જોઈ શકે, એના જે કોન્ટ્રાક્ટર હોય એના નંબર પણ એના પર હોય, જેથી કરીને એ કોન્ટ્રાક્ટરને અને સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે અધિકારીને એ પૃચ્છા પણ કરી શકે, એ રિપોર્ટ પણ માંગી શકે કે સર અમારે ત્યાં ખોદીને ગયા હતા પણ હજુ સુધી પુરાણ નથી થયું. તો આ એક જવાબદેહીતા પણ નક્કી થાય જો એમના નામો ડિક્લેર કરવામાં આવે, કોન્ટ્રાક્ટરના અને જે તે વોર્ડના જે તે ઇજનેર ખાતાના ઓફિસરની કે જેની રાહબરી હેઠળ આ કામકાજ થઈ રહ્યું છે આરઓ પરમિટ. નંબર 2 કે લાંબા પ્લાનિંગની જરૂર હોય છે, એ લાંબા પ્લાનિંગો આપણે ત્યાં નથી થઈ રહ્યા. લાંબા પ્લાનિંગો એટલે કે હમણાં આપણે અમદાવાદમાં જાણીએ છીએ કે 3000 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાનું અને ઠેઠ સાબરમતી સુધી પહોંચાડવાનું એક કામકાજ ચાલે છે. આ કામગીરી એ વરસાદી પાણીના માટેની તો છે જ, પરંતુ આપ જોશો કે થોડા દિવસ પછી એ વરસાદી પાણીની અંદર ગટરના પાણીઓ પણ ઘૂસશે અને કેમિકલના પાણી પણ નાખી દેવામાં આવશે. 1200 કરોડના ખર્ચે અત્યારે આપણે ત્યાં જે નરોડાથી લઈને, નારોલથી લઈને નરોડા સુધીની જે કેનાલ છે, કેનાલનું અત્યારે 2 ફેઝની અંદર કામકાજ પત્યું, 1200 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યું. પરંતુ આજના જ પેપરમાં છે કે આ કેનાલની અંદરથી કેમિકલનું પ્રવાહી વરસી રહ્યું છે. એટલે જે જવાબદેહીતા જે હોવી જોઈએ, જે અત્યારે કેન્દ્ર સરકારમાં પણ નથી, રાજ્ય સરકારમાં પણ નથી, કે પછી એના નીચેના જે હોદ્દાઓ પર જે બેઠેલા છે, એ જવાબદારીની જો વાત કરીએ તો એએમસી દ્વારા જ્યારે ચોમાસું શરૂ નહોતું થયું ત્યારે જ એએમસી એવું જાહેરમાં કહી દીધું હતું, સત્તાવાર રીતે કહ્યું હતું કે જો પાણી ભરાય છે અને કોઈ નાગરિક તેમાં ફસાય છે તો જવાબદાર એ નાગરિક જે તે રહેશે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ એએમસી આપ્યું હતું. એટલે તમે પાણી તો ભરાશે જ અને એમાં પણ જો તમે ફસાશો તો જવાબદારી તમારી રહેશે, અમારી નહીં રહે. હવે આ પ્રકારના નિવેદન જો એએમસી પાસેથી આપણને સાંભળવા મળતા હોય તો ક્યાં જવાબદારી અને કેવી રીતે આ તંત્ર સુધરે? બિલકુલ બિલકુલ, એટલે તમારી જે વાત છે ચોક્કસ એ જવાબદારીમાંથી છૂટી જવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત છે. આ ક્યાંથી શરૂઆત થાય છે? આ કેન્દ્ર સરકારથી શરૂઆત થાય છે. કેન્દ્ર સરકારનો પણ કોઈ પણ કામની અંદર પોતાની જવાબદારી નથી. નીટનું પેપર ફૂટી ગયું, અમારી જવાબદારી નથી. કોઈ બીજા રાજ્યના, બીજા દેશના લોકો ભારત દેશમાં ઘૂસી જાય, અમારી જવાબદારી નથી. એટલે જ્યારે જવાબદારી નથી દેખાતી ઉપરથી, એની એ જ પ્રકરણ પછી નીચે સુધી ચાલે છે અને નીચેના પણ જે કર્મચારીઓ છે, જે ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ છે. ગઈકાલે આર્ટિકલ એક છપાયો હતો કે અમદાવાદની અંદર 182 જે કાઉન્સિલરો છે, એ 182 કાઉન્સિલરોમાંથી માત્ર 20 કાઉન્સિલરો સ્વચ્છતા માટેની એક મીટિંગ હતી, એ સ્વચ્છતા માટેની મીટિંગમાં માત્ર 20 કાઉન્સિલરો હાજર રહ્યા. એટલે જે જવાબદારી જે જોઈએ, જવાબદારી પૂર્વક જે વર્તન હોવું જોઈએ, એ નથી થતું. અને એનું કારણ એ નાગરિકો પોતે પણ છે, કારણ કે એ લોકો વર્ષોથી 2005 થી સતત ને સતત એક જ પક્ષના લોકોને ચૂંટે છે અને એના કારણે એ પક્ષના લોકોને એવું ઘમંડ આવી ગયું છે કે અમારા સિવાય આ અહીંયા બીજો કોઈ પક્ષ જનતા અમને જ માત્ર પસંદ કરશે. બિલકુલ, એટલે એમાં આપણે જનતાને પણ દોષિત ગણી જ શકીએ, કેમ કે આટલા વર્ષોથી આટલી પીડા છે અને તેમ છતાં પણ જો એ જ સરકાર પસંદ થતી હોય તો પછી ફરિયાદ પણ તમે કોને કરશો? તમે જ તો પસંદ કર્યા છે તમારા જે તે પ્રતિનિધિઓ. સંજયભાઈ, શું કહેશો? જ્યારે સુરતની જો વાત કરીએ કે જ્યાં ભૂતિયા ડિમોલેશન જ થઈ જતું હોય, આખું ડિમોલેશન થઈ જાય અને તેમ છતાં પણ કોઈને ખબર ન પડતી હોય કે આ ડિમોલેશન આવીને કોણ કરી ગયું અને આ સવાલ ઉઠતા હોય, તો
આ પ્રી મોન્સૂનની કામગીરી તો ખૂબ સામાન્ય છે. અધિકારીઓ ખૂબ સામાન્ય રીતે એકબીજા ઉપર ઢોળી દેશે કે અમારું નહોતું, આ અમારો ડિપાર્ટમેન્ટ નહોતો. હવે આ પરિસ્થિતિની વચ્ચે કઈ રીતે જે તે અધિકારીઓને પકડીશું કે આ પ્રી મોન્સૂનમાં ખાડા પડ્યા છે તો વાંક તમારો છે? હમણાં ભાઈએ જે વાત કરી ને એ એકદમ બિલકુલ સાચી છે, કારણ કે જવાબદારી તો કોઈની હોતી જ નથી. સરકારના જે અધિકારીઓ છે અથવા પદાધિકારીઓ છે એ બંનેમાંથી જવાબદારી તો કોઈને નથી હોતું, અને જવાબદાર ફક્ત ને ફક્ત નાગરિકો હોય છે જે એમને વોટ આપીને એ બેસાડ્યું છે. કારણ કે વોટ આપ્યા પછી આપણે ભૂલી જાય છે એમને સવાલ પૂછવાનું, કારણ કે સવાલ નહીં પૂછીએ ત્યારે એ લોકોને યાદ નથી આવતું આપણે શેના માટે વોટ મેળવ્યા છે અથવા આપણે શેના માટે ચૂંટાઈને આવીને આ પદ ઉપર બેઠા છીએ એને યાદ નથી આવતું. એટલે એ યાદ કરાવવા માટે નાગરિકોને વારંવાર એને સવાલ પૂછવું પડે છે, હિસાબ કિતાબ માંગવો પડે ને આ બધું કરવું પડે. એટલે આ જે આપણા 6.5 કરોડ જનતા જે છે એમાંથી કેટલા લોકો સવાલ પૂછે છે, કેટલા લોકો હિસાબ માંગે છે, એ બહુ તમે આંકડા અત્યારે કદાચ આંગળી ઉપર ગણી શકાય એટલા જ લોકો છે. બાકીના લોકો સવાલ નથી પૂછતા, એનું પરિણામ આપણે જ ભોગવી રહ્યા છે. કારણ કે અહીંયા સુરતમાં કહેવા જાય તો ભૂતિયા ડિમોલિશન આજે 1 મહિના પછી અત્યારે ખબર પડી છે ભાઈ 5 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવું પડે, કારણ કે એ પણ કોર્ટના ટકોર પછી. જો કોર્ટ એની અંદર ઇન્ટરફિયર ન કર્યું હોતે તો આજે પણ ખબર નહીં પડતે સુરતની અંદર ભૂતિયા જે ડિમોલિશન છે એ કઈ રીતે થયું અને કોણ જવાબદાર છે અને જવાબદારી કોણ લેશે. તો એને જેવું અત્યારે અહીંયા સુરતમાં ખાડીપુરનો પણ એક બહુ મોટા પાયાનો પ્રશ્ન છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી 5 વર્ષોથી કન્ટિન્યુ ખાડીપુર આવે છે, બધાના ઘરમાં સુધી એક માળ સુધી પાણી ભરાઈ જાય છે. એટલે પ્રી મોન્સૂન કામગીરીની અંદર આવી અમે ઓલરેડી બધા 3-4 વાર લેખિતમાં આપ્યું છે, તંત્રને આપી દીધું છે, સરકારમાં આપી દીધું છે, અને આ જે કામગીરી યોગ્ય રીતે ન કરવામાં આવે અને જો બધાને ઘરમાં સુધી પાણી ઘૂસતા હોય, ઇન્ડસ્ટ્રી સુધી પાણી ઘૂસતા હોય તો એનો જવાબદાર કોણ, એમાં વળતર કોણ ચૂકવશે? આ પ્રમાણે પણ અમે સવાલો ઉભા કર્યા છે, પણ તંત્ર હજી સુધી કોઈ પણ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. રસ્તા ઉપર પડતા ખાડાઓનો જવાબદારી લે છે, નથી કોઈ અકસ્માત થઈને કોઈ ફેમિલી અથવા કોઈ વ્યક્તિ, કોઈ નાગરિકને જો નુકસાન પહોંચતા હોય, એના જો ઇન્જરી થતા હોય તો એનું જવાબદારી લેવા તૈયાર નથી, અને નથી કોઈ ખાડીપુર અથવા અન્ય કોઈ પણ પૂર આવે તો એનું જવાબદાર લેવા તૈયાર નથી. પણ જવાબદારી લેવા તૈયાર નથી એવા અધિકારીઓ, પદાધિકારીઓ ને સમજવાની જરૂર છે, અને નાગરિકોને આ વસ્તુ સમજવું જરૂરી છે. પણ જવાબદાર આપણે છે, નાગરિક છે, એટલે હવે એ જવાબદારી સમજીને જો નાગરિકો કામ કરે તો જ આનો કઈ બદલાવ આવશે. નહીતર પછી આપણે આગળના વર્ષે પણ આ સેમ ડિબેટ આપણે ચોમાસામાં કરવાનો વારો આવશે, ને કોણ જવાબદાર છે, કોણ જવાબદાર છે, આજ આપણે પૂછવાનો વારો આવશે. બિલકુલ સાચી વાત છે. મિલનભાઈ, શું લાગે છે, તંત્રની વાત હોય, અધિકારીઓની વાત હોય, આપણે હંમેશા તેમને ઉપર આંગળી ચીંધતા જોઈએ છીએ, પણ પ્રજાની વાત કરીએ, જનતાની વાત કરીએ, જનતા કેટલો સવાલ પૂછે છે? જનતા જ્યારે પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે ત્યારે પોતાના માટે કેટલું વિચારે છે કે આ પ્રી મોન્સૂનની કામગીરી માટે હું મત આપી રહ્યો છું, આ ભૂતિયા ડિમોલેશન ન થાય એ માટે હું મત આપી રહ્યો છું, જંગલેશ્વર ડિમોલેશનમાં વધારાનો ખર્ચો ન દર્શાવવામાં આવે એ માટે હું મત આપી રહ્યો છું. પ્રજા કેટલું વિચારે છે મત આપતા પહેલા? પ્રજા ક્યાંક ને ક્યાંક નથી વિચારતી, અને જે વન વે તરફ ચાલી જાય છે અને પરિણામ આ ભોગવવું પડે છે. બાકી લોકશાહીની અંદર અધિકારીઓની પણ વાત કરીએ કે પદાધિકારીઓની વાત કરીએ, જે અધિકારીઓને જે ભરતી કરવામાં આવે છે, તેમને નિમણૂક આપવામાં આવે છે, તો એ પણ ક્યાંક ને ક્યાંક સરકારી નોકર છે, નોકરશાહ છે, તેઓ અમલદાર ચોક્કસ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજાકીય કામો કરવા માટે તેમને નિમણૂક કરવામાં આવે છે. તેવી જ રીતના વાત કરીએ પદાધિકારીઓની, તો પદાધિકારીઓને પણ જે જનતા પોતાનો મત આપીને એટલા માટે જ ચૂંટે છે કે તે તેમના વિકાસના કામો કરે, તેમના પ્રશ્નોને ઉઠાવે. પરંતુ આ બંને જે પાંખ છે, અધિકારી અને પદાધિકારી, બંને પોતાની જવાબદારી જ્યારે ભૂલી ગયા છે ત્યારે અત્યારે પ્રજા પીસાઈ રહી છે. પ્રજા પીસાઈ તો રહી છે, પરંતુ પ્રજા બોલી શકતી નથી. ક્યાંક ને ક્યાંક બોલે છે તો તેમનો અવાજ છે એ બહેરા કાનેથી અથડાઈને પાછો ફરે છે. સામૂહિક અવાજ જો નીકળે તો જ આનું પરિણામ આવે છે, અન્યથા બહેરા કાને આ પ્રકારની ફરિયાદો, અવાજો ઉઠતા રહેશે અને પાછા હતું એની પરિસ્થિતિ નિર્માણ થશે. પણ મિલનભાઈ, લાગે છે કે પરિસ્થિતિ સુધરશે? આ ભવિષ્યની જો આપણે વાત કરીએ તો કદાચ સરકાર બદલે અથવા પ્રજા જાગૃત થાય અથવા જે પણ થાય, કેમ કે એ જે અધિકારીઓ છે એ આપણા જ સમાજમાંથી આવે છે, આપણા જ જેવા લોકો છે કે જે આ કામ કરી રહ્યા છે, એમની અંદરની પ્રામાણિકતા જે છે એ જાગશે એવું લાગે છે તમને? ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે, અને એમનું જે શરૂઆતનું ક્યાંક ને ક્યાંક ઉદાહરણો છે એ અત્યારે જે પ્રકારે આંદોલનો થઈ રહ્યા છે, પછી ખેડૂતના મુદ્દે હોય
કે પછી અન્ય કોઈના મુદ્દે હોય. અને ખાસ કરીને લોકો હવે ક્યાંક ને ક્યાંક સીધા પોતે જ જે કહી શકાય સવાલ ઉઠાવતા થયા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સવાલ ઉઠાવી અને તંત્રનો કાન આંબળવાનો પ્રયત્ન કરે છે. પોલીસ કોઈ કરપ્શન કરતી હોય તો તેમનો વિડીયો ઉતારી અને લોકો હવે પોતે મુકતા થયા છે. મતલબ ક્યાંક ને ક્યાંક એક શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ શરૂઆતનું આગળ જતા પરિણામ ખરેખર આવે છે કે માત્ર ને માત્ર વાતોમાં જ રહી જાય છે. સંતોષને શું લાગે છે, જો કાયદા કાનૂન કડક કરીએ એટલે કંઈક એવો નિયમ આવે અથવા એવો કંઈક કાયદો આવે કે જે પણ અધિકારી જે છે દોષિત જાહેર થાય એટલે સીધા જ સસ્પેન્ડ કરી દેવાના, જેમ નાયક મૂવીમાં એક દિવસ માટે જે સીએમ બન્યા હતા અને જે પ્રકારે કાર્યવાહી જોવા મળી હતી એ પ્રકારની એ ફિલ્મી વાત થઈ ગઈ, પણ શું લાગે વાસ્તવિક ધોરણે આ પ્રકારની કાર્યવાહી શક્ય છે? થાય તો શું સુધરી શકે પ્રી મોન્સૂનની કામગીરી? બિલકુલ સુધરી શકે, પરંતુ હું તો માનું છું કે લોકશાહીમાં લોકશાહી ટકાવવી એ સૌથી પ્રથમ નાગરિકોનો ધર્મ છે. જ્યાં સુધી નાગરિકો જાગૃત નહીં હોય ત્યાં સુધી આવા ને આવા અભણ લોકો એ આખા ભારત ઉપર રાજ કરશે. એટલે સૌથી પહેલા જાગૃત થવાની વાત એ નાગરિકોની છે. અત્યારે હાલમાં કેટલાક કાયદાઓ છે એવા કે જેના થકી તમે અધિકારીની બોચી પકડી શકો છો, તેને જેલના સળિયા પાછળ પણ નાખી શકો છો. સિટીઝન ચાર્ટર એક્ટ છે, આરટીઆઈ એક્ટ છે, આ તમામે તમામ એક્ટનો સામાન્ય નાગરિક પણ ઉપયોગ કરી શકે છે. પરંતુ ફરીથી એ જ પ્રશ્ન આવે છે કે નાગરિકો શું આ કાયદાઓની અમલવારી કરે છે ખરી? અને કેટલા નાગરિકોને જાણ છે કે અમારી પાસે આ હક છે, અમારી પાસે આ કાયદાનો ઉપયોગ અમે કરી શકીએ, એ પણ એક મોટો સવાલ છે. બિલકુલ બિલકુલ. સંજયભાઈ, શું લાગે છે છેલ્લે આખી ચર્ચા આજે આપણે કરી છે, પરિસ્થિતિ સુધરવાની કેટલી શક્યતા તમને અત્યારે દેખાઈ રહી છે? પરિસ્થિતિ સુધરવાની કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી, કારણ કે જ્યારે જનતા એની કોઈ માંગ નથી. હવે અમારી આરોગ્ય વિભાગનો મંત્રી હોય તો આરોગ્યને લગતું કોઈ લેવા દેવા નથી એવા વ્યક્તિને મંત્રી બનાવે, અને ઇન્ડસ્ટ્રીને જે લાગતું અથવા ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટર હોય તો એને ઇન્ડસ્ટ્રીને લાગતું કોઈ લેવા દેવા નથી એવા મિનિસ્ટર બનાવે, અને શહેરી વિકાસ મંત્રાલયને લાગતું જે મિનિસ્ટર હોય તો એને શહેરી વિકાસને લાગતું અથવા એન્જિનિયરિંગને લાગતું અથવા સિવિલ એન્જિનિયરિંગને લાગતું અથવા આર્કિટેક્ટને લાગતું કોઈ લેવા દેવા નથી એવા વ્યક્તિને મંત્રી બનાવે. તો એની મંત્રી જે આવી રીતે જયારે બનતા હોય ત્યારે અધિકારીઓ જે સમજાવે છે એ સમજવાનું હોય છે અને બસ અધિકારીની ઉપર એને કામ કરવાનું હોય છે. જ્યાં સુધી તમને પોતાની વ્યક્તિને પોતાનું મંત્રાલય ઉપર શું કરવું જોઈએ અને પોતે એની અંદર ભણેલા ગણેલા વ્યક્તિ હોય તો જ એની અંદર કંઈક કરી શકવાનો છે, નવા આઈડિયા લાવવાનો છે, ઇનોવેટિવ કામ કરી શકવાનો છે. જ્યાં સુધી આ વ્યક્તિ જેવા પોતાનું ફિલ્ડ ના હોય એ છોડીને અન્ય ફિલ્ડના મિનિસ્ટર બની જઈને બેઠા હોય અને એ મિનિસ્ટર પોતાના અધિકારી પાસેથી કામ કરાવે તો પોતાનો તો કોઈ આઈડિયા તો હોતો નથી. એ તો અધિકારી જેમ સમજાવે એવી રીતે એને કામ કરવું પડે છે, કારણ કે એને મજબૂરી છે, એને તો એ વસ્તુને નોલેજ જ નથી. તો આપણે જ એને કશે ને કશે આ જે બદલાવ લાવવું હોય તો આપણે ડિમાન્ડ કરવું પડે જનતાને, ભાઈ જે અધિકારીઓ જે મંત્રીઓ આપણે પદાધિકારીઓ જયારે બનાવતા હોય તો એ ટાઈપનું એજ્યુકેશન વાળા વ્યક્તિઓને આપણે પસંદ કરીએ, અને એ એજ્યુકેશન વાળા વ્યક્તિઓ જયારે તમારે ચૂંટણી લડે તમારા વિસ્તારમાંથી એને તમે પસંદ કરો, અને એ વ્યક્તિઓ પાસેથી તમે એને રિલેટેડ તમે ખાતાઓ આપો. સિવિલ એન્જિનિયર કરેલા વ્યક્તિ હોય તો એને શહેરી વિકાસ આપો તો એના આઈડિયા આવે કે મારે શહેરી વિકાસને કઈ રીતે મારે ડેવલપમેન્ટ કરવાનું હોય છે. મેડિકલ લાઈન એ પ્રકારે પસંદ કરવામાં આવે છે તો જ આ પરિસ્થિતિ ક્યાંક સુધરી શકે એવી શક્યતા. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કોઈ સુધારાઓ ભવિષ્યમાં નથી. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર બિલનભાઈ, સંતોષભાઈ, સંજયભાઈ, આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ થેન્ક યુ. આજની આ વિશેષ ચર્ચામાં હાલ પૂરતું માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.